હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 6 કુકુઈચ કોલિંગ. તો આપણે અગાઉ તાસમાં પ્રશ્નોના જવાબ લખ્યા હતા. આજે આપણે લખીશું સ્પેલિંગ. બરાબર, એક્ટિવિટી 5 સમજ્યા હતા, તો આપણે એક્ટિવિટી 5ના સ્પેલિંગ લખીશું અને પછી આપણે એક્ટિવિટી 6 જોઈશું. તો પહેલાં સ્પેલિંગ, દરેકે જ્યારે સ્પેલિંગ લખાવવામાં આવે ત્યારે પહેલો આલ્ફાબેટ કેપિટલ, બાકીના સ્મોલ અને લખાણ એ પ્રમાણે વ્યવસ્થિત કરવાનું. સિંગલ લાઇનની નોટબુકમાં લખતા હોય તો નીચેની લીટીને અડાડીને લખવાનું. જ્યારે 4 લાઇનમાં લખતા હોય તો આપણે એ જે શીખવાડ્યું છે લાલ લીટીને વાદળી લીટીનો ધ્યાન રાખવાનું અને પછી લખવાનું. તો આપણે એક્ટિવિટી 5ના સ્પેલિંગ લખીશું. તો સૂચનામાંની નીચે આપેલા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખો. હું અહીંયા વચ્ચે લીટી પાડીશ, તમારે સીધા લખવાના. ખ્યાલ આવ્યો? કારણ કે તમારી નોટબુક નાની હોય, અહીંયા બોર્ડ છે એટલે હું 2 ભાગ પાડીશ. તો નીચે આપેલા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખો. કેમ બોલું? સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખો. જે સૂચના આપવામાં આવે એ તમારી નોટબુકમાં કરવાની. પાઠ્યપુસ્તકમાં કીધું હોય તો પાઠ્યપુસ્તક, પછી અવાજ કેમ. અહીંયા ટુ કોલ છે, આપણે કોલિંગ કીધું હતું કે ફોન કરી રહ્યા છીએ, તો અહીંયા આપણે ટુ કોલનો અર્થ, અહીંયા ફોન કરવો એ અર્થ લેવાનો. કયો અર્થ લેવાનો? અહીં ફોન કરવો એ અર્થમાં આપણે વાપરવાનું. અહીંયા ટુ ફાઇન, FINE, ટુ ફાઇન એટલે અહીંયા મજામાં છે એ અર્થમાં લેવાનું. ટુ ફાઇન એટલે કે અહીં મજા, અહીંયા એવો અર્થ લેવાનો આપણે મજામાં. રિયલ એટલે ખરેખર. બરાબર, REALLY. અમુક શબ્દ આપણે વારંવાર આવી ગયેલા છે નહીં લખીએ. બરાબર, એક્શન વર્ડ તો આપણે ઘણી વખતે લગભગ વારંવાર ઘણા સ્પેલિંગ આવતા હોય છે, તમને યાદ પણ હોય. એટલે જે સ્પેલિંગ વારંવાર આવતા હોય એ આપણે લખીશું નહીં.
એટલે કરવું, બરાબર. અક્ષર સારા કાઢો. પેલો આલ્ફાબેટ કેપિટલ, નીચેની લીટી નડાઈને લખો, ટાંકીડા બનાવીને લખવાનું છે. સ્પેલિંગ વચ્ચે છૂટા નહીં પડવાના, આલ્ફાબેટ ભેગા હોવા જોઈએ સ્પેલિંગ લખવામાં. આપણે સ્પેલિંગ લખતા હોય તો બીડી પછી બી અહીંયા, ડી ઈ અહીંયા, ડી અહીંયા એવું નહીં લખવાનું, વ્યવસ્થિત લખવાનું. તો ટુ કોલ, બરાબર. ટુ ટી ઓ સી એ ડબલ એલ, ટુ કોલ એટલે ફોન કરવું. એચ ઓ યુ એસ સી હાઉસ એટલે ઘર, અને એચ ઓ એન ઈ હોમ એટલે પણ શું થાય? ઘર. ટુ સ્પીક, ટી ઓ એસ પી ઈ એ કે, ટુ સ્પીક એટલે બોલવું. એફ આર આઈ એન ડી ફ્રેન્ડ એટલે મિત્ર. ટુ ફાઇન્ડ એટલે કે અહીંયા મજામાં છું એ અર્થમાં લઈશું. ફાઇન એટલે સરસ પણ થાય. આપણે કંઈક વસ્તુ કહેતા હોઈએ કે ફાઇન છે એવું કહીએ છીએ ને તો સરસ. BUSY બીજી એટલે વ્યસ્ત. ટુ મેક, MEK મેક એટલે બનાવવું. TOY ટોય એટલે રમકડું. RELLY રિયલી એટલે ખરેખર. BED બેડ એટલે પલંગ. MILK મિલ્ક એટલે દૂધ. KITCHEN કિચન એટલે રસોડું. AUNTY આંટી એટલે માસી. ROOF રૂફ એટલે છાપરું. MOM મોમ એટલે મમ્મી. FREE ફ્રી એટલે નવરું. NOTHING નથિંગ એટલે કશું નહીં. સોરી SORRY સોરી એટલે માફ કરો. અને ટુ ડુ એટલે કે કરવું. તો અહીંયા બધા સ્પેલિંગ લખાઈ ગયા છે. આપણે જોઈશું હવે એક્ટિવિટી 6. તો દરેકના પાઠ્યપુસ્તકમાં પછી એક્ટિવિટી 6 હું બોર્ડમાં લખીશ. અત્યારે વાંચન કરું એ દરેકે ખાસ જોઈ લેવાનું. તો ચિત્રવાર્તાને આધારે નીચેના વાક્યો પૂર્ણ કરો. તો આપણે એક્ટિવિટી 6 જોઈશું પેજ નંબર 64 ઉપર. તો રોકી ઇઝ ખાલી જગ્યા અ ટોય ટ્રેન. તો રોકી શું કરી રહ્યો હતો? ટોય ટ્રેન બનાવી રહ્યો હતો. મેકિંગ, તો MAKING મેકિંગ લખવાનું, બરાબર. MAKING. ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ. તો કોણ સૂઈ રહ્યું હતું? તો મોનુ ઇઝ સ્લીપિંગ. તો આપણે બોર્ડમાં હું લખીશ આ વાક્યો, એટલે આપણે પછી નોટબુકમાં લખીશું. પહેલાં સ્પેલિંગ લખી લો બધા, પછી હું વાંચું છું અહીંયા, અને આપણે તમારા પાઠ્યપુસ્તકમાં તમારે જોવાનું છે. કીટુ ઇઝ ખાલી જગ્યા. તો ત્યાં કીટુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન. તો કીટુ દૂધ ક્યાં પી રહ્યો હતો? તો રસોડામાં. હવે ખાલી જગ્યા ઓન ધ રૂફ. તો પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો તમે કોણ છે? તો ગીટુ ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ ઓન ધ રૂફ, બરાબર. પતંગ ઉડાડી રહ્યો છે ક્યાં? છાપરા પર. કુકુ એન્ડ કીટુ આર તો પ્લેઇંગ ચેસ. બંને શું કરી રહ્યા છે? ચેસ રમી રહ્યા છે. હવે એક્ટિવિટી 7 વાંચીશું આપણે કે ત્યાં કુકુનું જેમ તમે તમારા મિત્રને ફોન કરીને પણ આ રીતે વાત કરી શકો એવી વાત છે અહીંયા બંને મિત્રો વચ્ચેની. તો અહીંયા યતીન છે, યાસીન. લખવાની યાસીન હેલો ઇઝ ઇટ વિશ્વરાજ હોમ શું કહે છે? હેલો. શું આ વિશ્વરાજનું ઘર છે? તો કિશોરભાઈ. યજ હુ ઇઝ સ્પીકિંગ. તે કહે છે હા, તમે કોણ બોલો છો? યાસીન. આઈ એમ યાસીન. કિશોરભાઈ ઓ હેલો યાસીન, હા આર યુ. તો કિશોરભાઈ એવું કહે છે કે યાસીન
તું કેમ છે? તો એસિન શું કહે છે? આઈ એમ ફાઇન. વેર ઇઝ વિશ્વરાજ? હું મજામાં છું. વિશ્વરાજ ક્યાં છે? તો કિશોરભાઈ હી ઇઝ ઇન ધ ગાર્ડન. તો ગાર્ડન એટલે તે બગીચામાં છે. તો યાસીન વોટ ઇઝ હી ડુઈંગ? તો ત્યાં તે શું કરી રહ્યો છે? વોટ એટલે શું, બરાબર? તે શું કરી રહ્યો છે? તો કિશોરભાઈ હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ખ્યાલ આવ્યો? કેટલાની ભાષાંતર કરતા ખ્યાલ આવ્યો? અહીંયા અંગ્રેજીનું ભાષાંતર આપણે મેં વાંચ્યું, એમાં કેટલાને ખબર પડી અંગ્રેજીનું ગુજરાતી કરવામાં? તો આવી જ રીતે તમે હેલો એમ કરીને નમસ્તે ઓ એમ વાત કરીને તમે હેલો ઇઝ ઇટ વિશ્વરાજ હોમ એવી રીતના પ્રશ્ન પૂછી શકો. શું આ વિશ્વરાજનું ઘર છે? તો એવી રીતે વાક્યની શરૂઆત કરીને અહીંયા અંગ્રેજી વાક્યનું ગુજરાતી કરતાં તમને આવડતું હોવું જોઈએ. હવે જોઈશું આગળ. તેવી રીતે કોઈ બીજા બે મિત્રો વચ્ચેનો વાર્તાલાપ પણ આપણે અહીંયા લખી શકીએ. તો એવા ઘણા બધા મિત્રો વિશે તમે લખી શકો. હવે ધ લેડર ઇઝ હાઈ. હવે લેડરનો સ્પેલિંગ આપણે અગાઉ લખ્યો તો લેડર એટલે શું થાય? તો ખ્યાલ ના આવે તો લખી દેજો LADDER. લેડર એટલે સીડી. અગાઉ પણ આપણે સીડી ઉપર એક્ટિવિટી યુનિટ 5 માં શીખ્યા હતા. લેડરનો સ્પેલિંગ યુનિટ 5 માં પણ આપણે જોયો હતો. લેડર અડસી વચ્ચે લેડર એટલે સીડી. તો ધ લેડર ઇઝ હાઈ. સીડી કેટલી ઊંચી છે? અપ સ્ટેપ બાય સ્ટેપ. શું કે છે? અપ સ્ટેપ બાય સ્ટેપ. એક મિનિટ વચ્ચેની લીટી હું વાંચી નથી, બરાબર? ધ લેડર ઇઝ હાઈ એન્ડ સો આઈ ગો. એન્ડ સો આઈ ગો અને એટલે હું ચડું છું. સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક પગથિયું. આપણે કેવી રીતના ચડીએ? પગથિયા ઉપર ચડતા હોઈએ સીડી ઉપર તો આપણે સીધા પહેલા પગથિયાથી ત્રીજા પર ચડીએ ન ચડીએ, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે ચડીએ. તો શું કહે છે? ધ લેડર ઇઝ હાઈ. સીડી કેટલી ઊંચી છે? એન્ડ સો આઈ ગો. તો અને એટલે હું ચડું છું. અપ સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક પગથિયું. એન્ડ વેરી સ્લો અને ખૂબ ધીમેથી. બરાબર? ઊંચી સીડી હોય એટલે તમે ખૂબ ઝડપથી ચડો ના ચડો, પણ આપણે સીડી ઉપર કેવી રીતે ચડતા હોઈએ છીએ? ધીમેથી. તો હું ધીમેથી ચડું છું. બટ વેન આઈ એમ એટ. શું કહે છે? બટ પણ જ્યારે હું ધ ટોપ એન્ડ લાસ્ટ. તો જ્યારે હું ઉપર હોઉં છું તો અંતે આઈ કેન સ્લાઇડ ડાઉન વેરી ફાસ્ટ. તો હું નીચે સરકી શકું છું ખૂબ ઝડપથી. બરાબર? શું કહે છે? જ્યારે ઉપર હોઉં છું ત્યારે નીચે સરકી શકું છું ખૂબ ઝડપથી. આપણે ઉતરતા હોઈએ એટલે ખૂબ ઝડપ હોય, બરાબર? ચડતા હોઈએ એટલે શું હોય? આપણી સ્પીડ ધીમી હોય. જ્યારે ઉતરતા હોઈએ આપણે ત્યારે ખૂબ ઝડપથી ઉતરી જઈએ, પણ ચડતા હોઈએ એટલે ધીમે ધીમે ચડીએ. બરાબર? કોઈ પણ સીડી હોય. તો ખ્યાલ આવે અહીંયા કે ધ લેડર ઇઝ હાઈ. સીડી કેટલી ઊંચી છે? એન્ડ સો આઈ ગો અપ અને એટલે હું ચડું છું. સ્ટેપ બાય સ્ટેપ, એક પગથિયા પછી એક પગથિયું. એન્ડ વેરી સ્લો અને ખૂબ જ ધીમેથી, ખૂબ ધીમેથી. બટ વેન આઈ એમ પણ જ્યારે હું એટ ધ ટોપ એટ લાસ્ટ જ્યારે હું ઉપર હોઉં છું અંતે આઈ કેન સ્લાઇડ ડાઉન હું નીચે સરકી શકું છું. વેરી ફાસ્ટ એટલે ખૂબ જ ઝડપથી. તો હવે આપણે અહીંયા એક્ટિવિટી 7 પણ જોયું. એમાં દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે. તો આપણું યુનિટ અહીંયા પૂર્ણ થાય છે, બરાબર? તો આપણે હવે એક્ટિવિટી 6 એના વાક્યો તમારા નોટબુકમાં લખવાના છે. પાઠ્યપુસ્તકમાં નહીં, પણ ક્યાં લખવાના છે? વાક્ય પૂર્ણ કરો છે અંગ્રેજીમાં. તો નીચેના વાક્ય પૂર્ણ કરો સૂચના કરીને નોટબુકમાં લખીશું. નીચેના વાક્ય પૂર્ણ કરો. એક્ટિવિટી 6.
આપેલા વાક્યો પૂર્ણ કરો। તો પાઠ્યપુસ્તકમાં તમારા નંબર લખેલા છે, પાઠ્યપુસ્તકમાંથી પણ તમે લખી શકો, પણ જ્યાં જવાબ પૂર્ણ કરવાનો છે ત્યાં બોર્ડમાં જોવાનું તમારે છે, અથવા જેને ફાવતું હોય હું વાંચ્યું હતું તો તમે મોઢે પણ લખી શકો। બરાબર, તો આપણે જોઈશું એક્ટિવિટી 6 કે રોકીજ નંબર 1 રોકી ઇજ, પછી આપણને આવી રીતે ખાલી જગ્યા આપી છે। બરાબર, તો તે ખાલી જગ્યા આપણને મેકિંગ લખવાનું છે। શું લખવાનું છે? મેકિંગ અ ટોય ટ્રેન। હવે નંબર 2 પહેલા ખાલી જગ્યા આપી છે આપણને, ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ, તો અહીંયા મોનું આવશે, ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ, તો આવશે મોનું। નંબર 3 કિટ્ટુ ઇજ, અહીંયા આપણને ખાલી કિટ્ટુ લખેલું આપ્યું છે। બરાબર, ત્યાં આપણને KITU છે। બરાબર, તો અહીંયા આપણે ક્રિયાપદ લગાવવાનું છે, તો કિટ્ટુ ઇજ drinking milk in the kitchen। ખાલી જગ્યા on the roof, તો છાપરા પર કોણ છે? તો ગિટ્ટુ। KITS બરાબર, KITS 1। Kukuen, Kikuar, Kukuen, Kikuar, playing chess। તો ખ્યાલ આવ્યો દરેકને? કેમ પૈસા લાવ્યા? કેટલા લાવ્યા? તો અહીં આપણે એક્ટિવિટી 7 એક્ટિવિટી 6 7 સમજી। બરાબર, હવે તમારે અહીંયા રિવિઝન નંબર 2, બરાબર, રિવિઝન 2 એમાં આપણને એક્ટિવિટી 1 LOIM બરાબર વાંચો અને વાક્ય પૂર્ણ કરો। LOIM ફાઇન, બરાબર,
આઈ સ્ટડી ઇન ક્લાસ. તો તમે કયા ક્લાસમાં ભણો છો? તો ફોર્થ. કયા ક્લાસમાં આપણે ભણીએ છીએ? તો તમે જે ક્લાસમાં ભણતા હોય ત્યાં લખવાનું કે આઈ સ્ટડી ઇન ક્લાસ ફોર્થ. પછી હેલો, આઈ એમ નીતિન, આઈ એમ કોઈ પણ વ્યક્તિ નેહા. માય ફાધર્સ નેમ મીન્સ તમારા પિતાનું નામ. માય મધર્સ નેમ માતાનું નામ. આઈ લવ માય ફેમિલી. બરાબર, એના વિશે વાક્યો પૂર્ણ કરવાના. એના પછી બંધ બેસતા ન હોય તે શબ્દ ફરતે તો ત્યાં ગોળ કરવાનું છે. તો ડ્રાઈવર, ફાર્મર, ફાધર, ડૉક્ટર તો બધા વ્યવસાયકાર છે. તો છૂટો જુદો પડતો શબ્દ હોય એના ફરતે ગોળ કરવાનું. પછી વાક્ય બંધ બેસતા વાક્ય સાથે વાક્ય લખો. તો અહીંયા શું આવે? ધેર ઇઝ એ યંગ બોય ઇન ધ પિક્ચર. અહીંયા જે ચિત્ર દેખાય છે રહીમનું, ત્યાં કયું વાક્ય લખીશું આપણે? તો ત્યાં લખીશું કે ધેર ઇઝ અ યંગ બોય ઇન ધ પિક્ચર. હિઝ નેમ ઇઝ રોશન નથી પણ શું છે? રહીમ. પછી શું કરે છે? હી પ્લેઇંગ હોકી. બરાબર. અને ધ સન ઇઝ શાઇનિંગ. ત્યાં સૂરજ પણ બતાવ્યો છે ને, સૂરજ પ્રકાશી રહ્યો છે. તો ધ સન ઇઝ શાઇનિંગ. કઈ પ્રવૃત્તિ ચાલે છે? તો અહીંયા લેસન જે રિવિઝન 2 એ કરવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રએ પાઠ્યપુસ્તકમાં. અને એના પછી તમારે અહીંયા ચિત્ર એક્ટિવિટી 5 માં તો હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો ત્યાં તમને જવાબ આપ્યો છે 8 ગર્લ્સ. બરાબર. હવે આમાંથી જોઈને બોય કેટલા છે, પછી કેટલા બાળકો વાંચી રહ્યા છે, કેટલા બાળકો લખી રહ્યા છે, એ તમારી જાતે આ પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં કરવાની છે દરેક વિદ્યાર્થી મિત્રએ. દરેકને ખાસ સૂચના, પાઠ્યપુસ્તકમાં રિવિઝન એમાં એક્ટિવિટી 1, 2, 3 બરાબર અને 5. અને પછી આગળ પણ તમે એક્ટિવિટી 6 માં આપણે અગાઉ શીખી ગયા તે પ્રમાણે છે કે સારવીલ ઇઝ ગોપી શું થાય? તો ફાધર. ગોપી સારવીલ તો ડોટર. તો તમારે રિવિઝન નંબર 2 એ દરેક વિદ્યાર્થીએ કરવાનું છે. અને એના પછી તમને જે પરિશીલિત પાછળ જે પેજ આપ્યા છે બધા સ્પેલિંગ વારાફરતી દરેકે તૈયાર કરવાના છે. અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાંથી યુનિટ 6 પૂર્ણ કરીએ છીએ. બરાબર. હવે આપણે પ્રાઇમરમાંથી લેસન નંબર 11 સુધી આપણે શીખ્યા હતા. લેસન નંબર 12 સુધી શીખ્યા હતા. હવે લેસન 13 આવ્યા. તો આપણે હવે પછીના તાસમાં જોઈશું. પરંતુ રિવિઝન 2 તમારે વાંચીને સૂચના વાંચીને મેં સમજાવ્યું એ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ લખવાનું છે. તો અહીંયા યુનિટમાં દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે હવે લેસન નંબર 13 ની વાત પછીના તાસમાં કરીશું. ખાસ વાંચતા જવાનું, પહેલો આલ્ફાબેટ કેપિટલ કરતા જવાનું, સમજવાનું અને પછી જવાબ લખવાના. બરાબર.